કે ભાજપ પાર્ટીએ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકની જનતા સાથે કાવતરું, ષડયંત્ર, દગો કર્યો છે। આ વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી એ એપ્રિલ અને મે મહિનાની અંદર પૂર્ણ થઈ જવાની હતી। એની જે નિર્ધારિત તારીખ હતી, નિર્ધારિત જે એનું સ્કેડ્યુલ, એની જે સમય સારણી હતી, એ પ્રમાણે એપ્રિલ મહિનાના અંતના અઠવાડિયામાં અને મે મહિનાના શરૂઆતના 2 અઠવાડિયામાં આ ચૂંટણી પૂરી થઈ જવાની હતી। પરંતુ ભાજપે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહીં આપે, ચૂંટણી હરાવી દેશે, તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર કર્યું। અને ષડયંત્ર એ કર્યું કે જે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને પાછી ઠેલાવી અને પાછી ઠેલાવતા છેક જૂન મહિનાની અંદર આ ચૂંટણી લાવ્યા। જૂન મહિનામાં ચૂંટણી લાવવાથી શું થાય કે 15 જૂન એ ગુજરાતની અંદર લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆત 15 જૂનથી થઈ જાય છે। એટલે 19મી જૂને મતદાનની તારીખ નક્કી થઈ છે। આ મતદાનની તારીખ 19મી જૂન નક્કી થવાથી 2 સંભાવનાઓ છે। યા તો 15, 16, 17, 18 આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને 19 તારીખે કે 18, 19 2 દિવસ જો ખેતરમાં વરાપ નીકળે, ઉઘાડ નીકળે, તો ખેડૂતોને એટલું બધું કામ હોય, એટલું બધું ખેતરમાં કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં। અને માત્ર ખેડૂત નહીં, ખેડૂત હોય, ખેતમજૂર હોય, માલધારી હોય, પશુપાલક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, વરાપ નીકળે, ખેતરમાં ઉઘાડ નીકળે તો જબરજસ્ત કામ ખેતરમાં હોય અને હોય જ। એટલે જો વરસાદ થઈ ગયો હોય અને વરાપ નીકળી હોય તો 19 તારીખે મતદાનની અંદર ખૂબ ઓછું મતદાન થવાની સંભાવના હોય, અથવા તો 19 તારીખના દિવસે જ 18, 19 બંને દિવસે કે પછી 19મી તારીખે જ એટલો બધો વરસાદ પડે કે લોકો મતદાન કરવા જઈ શકે નહીં। અનેક ગામડાઓમાં બૂથ બાજુના પરામાં હોય છે, ગામમાંથી વોંકળું ક્રોસ કરીને બાજુના ગામમાં મત આપવા જવાનું હોય છે, નદી નાળા છલકાઈ ગયા હોય, ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય, અથવા અમદાવાદ, રાજકોટ કે સુરતથી કોઈએ સ્વયંભૂ મત આપવા આવવું હોય તો પણ વરસાદના કારણે મત આપવા ન આવી શકે। આમ જે ચૂંટણી એપ્રિલ મે મહિનામાં થવાની હતી એ ચૂંટણીને ષડયંત્ર કરીને પાછી ઠેલાવીને 19 જૂને લઈ જવાનું પાપ, દગો ભાજપ પાર્ટીએ કર્યો છે। જેથી કરીને મતદાન ઓછું થાય તો માત્ર ભાજપના કાર્યકર્તાઓનું મતદાન થઈ જાય અને ભાજપ આ ચૂંટણી જીતી જાય, આવું ષડયંત્ર કર્યું છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।